નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે, ત્યારે આ ત્રિપાંખિયા જંગની અંદર ચૂંટણી પ્રચારના અંતિમ સમયે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા એવા અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી અને પગપાળા વડિયાની મુખ્ય બજારમાં મત માટેની અપીલ કરવા નીકળ્યા હતા. વડિયાની મુખ્ય બજારની અંદર પૂર્વ વિપક્ષી નેતાએ તાલુકા જિલ્લાના ઉમેદવારોને સાથે રાખીને ઢોલ નગારા સાથે પગપાળા ચાલી વેપારીઓને હાથ જોડીને વિનંતી કરતા જોવા મળ્યા અને કોંગ્રેસ માટે મતની અપીલ કરતા જોવા મળ્યા હતા. વડિયાની અંદર પૂર્વ વિપક્ષી નેતા એવા પરેશ ધાનાણીએ મુખ્ય બજારની અંદર પોતાની પાર્ટી માટે, પોતાના પાર્ટીના ઉમેદવારો માટે મતની અપીલ કરતા જોવા મળ્યા છે. પૂર્વ વિપક્ષી નેતાએ સૌ પ્રથમ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી અને ત્યારબાદ બસ સ્ટેન્ડ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી અને મુખ્ય બજારની અંદર પગપાળા ડોર ટુ ડોર વેપારીઓ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા. દેશના અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કરનારા લોખંડી પુરુષ શ્રી સરદાર એ આપણા સૌનું સ્વાભિમાન છે. અહીં ગુજરાતનું ગૌરવ છે અને આપણા ગુજરાતના ગૌરવને, સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારી શક્તિઓએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર સરદારના નામ ઉપર ધોળે દિવસે કાળો પીસડો મારી અને મોદીજીનું પાટિયું લટકાવી દીધું છે. ગુજરાતનું ભાજપે અપમાન કર્યું છે, સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. ત્યારે આપણે હવ હારે મળીને સરદાર સાહેબને પ્રાર્થના કરીએ, હે સરદાર સાહેબ, તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકોને આખું ગુજરાત આ વખત ખેબે ચડાવે એવી જનજનને શક્તિ મળે, બાબાનું ઘડેલું સંવિધાન બચે, ગાંધીજીએ આપેલી આઝાદી આગળ ધપે, એ જ સરદારના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ.